सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्रीभगवानुवाच उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रायुदासीन मध्यस्थद्वेषबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં સમબુદ્ધિની વાત કરી રહ્યા છે. જેટલી દ્રષ્ટિમાં સમતા હશે એટલું મન શાંત રહેશે. ભગવાન આ અધ્યાયમાં ધ્યાનરૂપી સાધના દર્શાવવાના છે. ધ્યાનરૂપી સાધના
થોડુંક ઓછું કરો. યોગ્ય રીતે થાય એના માટે મન શાંત હોવું જરૂરી છે. અને મનની શાંતિ સમબુદ્ધિ ઉપર આધારિત છે. જેટલી ભેદ દ્રષ્ટિ હશે, ભેદ બુદ્ધિ હશે, એટલા જ રાગ દ્વેષ વધવાના છે. અને જેટલા રાગ દ્વેષ વધે એટલું મન અશાંત થવાનું છે. રાગ દ્વેષમાંથી છૂટવાનો ઉપાય છે સમબુદ્ધિ. સર્વત્ર એક સમાન રૂપે જે રહેલ છે તત્વ પરમાત્મા, કંઈ પણ શોધી કાઢો, એને જ્યારે જોવામાં આવશે તો મન શાંત રહેશે. જગતમાં અનેક પ્રકારના મનુષ્ય છે. આપણે જાણીએ છીએ તુંડે તુંડે મતિર ભિન્ના, બધાની મતિ જુદી જુદી હોય છે, બધાના વિચારો જુદા હોય છે, વ્યવહાર જુદા હોય છે, ખ્યાલો જુદા હોય છે, એના જીવનમાં એની પ્રાયોરિટી પણ અલગ અલગ હોય છે. તો દરેક મનુષ્ય આ પ્રમાણે અલગ અલગ છે. અને એ અલગ અલગ મનુષ્યની વચ્ચે જ મારે જીવન જીવવાનું છે. એવું તો નથી થવાનું કે હું ઈચ્છું એવા બધા થઈ જાય, કે બધા મારા જેવા થઈ જાય, એવું તો ક્યારેય થવાનું નથી. તો અનેક પ્રકારના મનુષ્યો જગતમાં છે ને મારે એમની સાથે એમની વચ્ચે જ રહેવાનું છે. એ બધાના આધારે હું જો મારી બુદ્ધિમાં હંમેશા ભેદને લાવું તો ક્યારેય પણ મને શાંતિ પ્રાપ્ત ન થાય. એટલા માટે ભગવાન આ શ્લોકમાં કહેશે સમબુદ્ધિ વિશિષ્યતે. જે સમબુદ્ધિ ધારણ કરે છે એ હકીકતમાં વિશેષ છે. અને એવી વ્યક્તિ જ આ ધ્યાન યોગ સાધનામાં પ્રવૃત્ત થઈ શકે. તો કેવી કેવી વ્યક્તિઓ ભગવાન દર્શાવે છે? સુહૃન, મિત્ર, અરી, આ ત્રણ વિશે આપણે જોયેલું હતું. આગળ ભગવાન કહેશે ઉદાસીન, જે ઉદાસી રહે છે, યાને બેમાંથી કોઈ એક પક્ષને જે ગ્રહણ કરતો નથી, કોઈ પક્ષ લેતો નથી. બે પક્ષમાં જે સ્વયં ઉદાસીન રહે છે, જેને કોઈની સાથે કંઈ લેવા દેવા નથી, જે અસંગ રહે છે, શાંત રહે છે, એ કોઈ એક પક્ષ લેતો નથી, તો એને કહેવામાં આવે છે ઉદાસીન. મધ્યસ્થ એને કહેવાય કે જે ઉભય પક્ષ હિતેચ્છુ છે. બે પક્ષની વચ્ચે કંઈ વાદ વિવાદ હોય તો જે મધ્યસ્થી હોય એનું સમાધાન આપે, તો એને કહેવાય છે મધ્યસ્થ. પછી છે દ્વેષ્ય યાને દ્વેષાસ્પદ. એ કર્મ તો એવું જ કરે છે કે જેના પ્રત્યે શું થાય? દ્વેષ થાય. તો ઘણા બધા એવા છે કે જે યોગ્ય કર્મ કરતા નથી, નિષિદ્ધ કર્મ કરે છે, અનીતિના માર્ગે ચાલે છે. તો એ બધાને પણ ભગવાન અહીંયા ગ્રહણ કરી લેશે. ત્યાર પછી કહેશે બંધુ યાને જે સ્વજન પરિવાર, સગા સંબંધી જે બધા છે એને બંધુ કહેવામાં આવે. સાધુ યાને જે અંતરથી, જેનું અંતર ઉદાર છે, જે મહાપુરુષ છે, ધાર્મિક છે, વૈદિક માર્ગે જે ચાલે છે, એને કહેવામાં આવે છે સાધુ. અને પાપઃ, જે પાપકર્મી છે, અનેક કે જે પાપના માર્ગે ચાલે છે, તો એવા પાપીઓમાં પણ, યાને આ ભિન્ન ભિન્ન પ્રકારના બધા મનુષ્ય છે, જેમાં અનેક ભેદ હોવા છતાં પણ જે સાધક જે છે એ ભેદ બુદ્ધિ કરતો નથી. એમાં કંઈ ને કંઈ સારી વસ્તુ જુએ છે અને પોતાના મનને હંમેશા શાંત રાખે છે. અને નહીં તો એ સમજે છે કે આ દરેકની પાછળ એક જ પરમાત્મા છે. સાધુને સાધુ કર્મ કરાવનાર, અસાધુને અસાધુ કર્મ કરાવનાર, પ્રેરયિતા અંતર્યામી એક જ છે. ભેદ બુદ્ધિ હું કરી અને મારા મનને શા માટે હું બગાડું, આવું વિચારી અને હંમેશા પોતાના મનને શાંત રાખે છે. ધ્યાનયોગી સાધકનું સર્વપ્રથમ કર્તવ્ય બની રહેશે કે પોતાના મનની શાંતિને જાળવી રાખે.
આ જ એનું સૌથી મહાન કર્તવ્ય છે. આમ તો દરેક મનુષ્યએ આ જ જોવાનું છે, પોતાનું મન કેવી રીતે શાંત રહેશે. જગતમાં અશાંત થવા માટેના ઘણા બધા નિમિત્ત છે, ઘણા બધા કારણ મળી જવાના છે, પરંતુ સાધકે તો કોઈક રીતે એમાંથી કોઈ યુક્તિ શોધી, કોઈ ગુણ શોધી અને પોતાના મનને શાંત રાખતા શીખવું જ પડે. તો ભગવાન અહીંયા કહેશે કે આવી સમબુદ્ધિ વ્યક્તિ જે છે એ ખરેખર વિશિષ્યતે, એ કંઈક વિશેષ છે, એનામાં વિશેષ અધિકારીત્વ છે કે એ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે. આ વસ્તુ કોઈ અઘરી નથી. જીવનમાં તમે કોને પ્રાયોરિટી આપો છો એના ઉપર બધો આધાર છે. એટલા માટે જ ફરી ફરીને કહેવામાં આવે કે શાંતિને પ્રાયોરિટી આપો. જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ આ જ છે, એ મારે સમજવાનું છે. મારા મનની શાંતિ બ્રહ્માંડની સૌથી કિંમતી વસ્તુ છે. એ કોઈ પણ પૈસા કે બીજું કંઈ પણ આપતા મને બહારથી મળવાની નથી. મારે પોતાએ જ એ પ્રાપ્ત કરવાની છે અને મારે એને પ્રાપ્ત થયેલી શાંતિને મારે જાળવી રાખવાની છે. એના થકી જ સાધન પથે આગળ વધી શકાય. નહીં તો જગતના તાલે જે ઉપર નીચે થતો રહે, રાગદ્વેષમાં અટવાતો રહે, વિષય કામનામાં અટવાતો રહે, જે દ્વંદ્વોમાં અટવાતો રહે, એ ભગવત ચિંતન કરી શકતો નથી. ભગવત ચિંતન એકાગ્રતયા કરવાને માટે કે આત્મચિંતન કે ધ્યાન એકાગ્રતયા કરવાને માટે આ બધું મનમાંથી કાઢવું પડે છે. ત્યારે મન એમાં લાગી શકે છે. ભગવાનના ચિંતનમાં કે પરમાત્મા ચિંતનમાં, ધ્યાનમાં એ લાગી શકે છે. જરૂર આવું કરવામાં એવું લાગે કે બધા તો કેવું કેવું કરે છે, આપણે રહી જઈએ કે પોતાને સહન કરવું પડે એવું લાગે, એ બધું બરાબર છે. સાધક થયા તો સહન કરતાં તો શીખવાનું જ છે. પછી દરેક વખતે નાની નાની વાતમાં કંઈ યુદ્ધ કરવા ના જવાય. નાની નાની વાતમાં છાતી કાઢીને ઊભું ના રહેવાય કે આવું કેમ, તે આમ કર્યું, કેમ આમ કરે, આ કેમ આમ કરે, આને તો બતાવી દઉં, આને સંભળાવી દઉં. આવું બધું મનમાં ચાલ્યા કરે તો ક્યારેય ભગવત ચિંતન થાય નહીં, ક્યારેય પણ ધ્યાન થાય નહીં. સાધકે તો આ બધાને ગૌણ સમજી અને આગળ ચાલવાનું હોય. બીજા પાસેથી જેટલી અપેક્ષા રાખવામાં આવશે એટલું જ મન અશાંત થવાનું છે. એટલા માટે જે જેવા છે એવા એને રહેવા દેવા, એવો એનો સ્વીકાર કરવો, એમાં જ મનની શાંતિ છે. આપણે આપણો રસ્તો કાઢી લેતા શીખવું જોઈએ. જેવી રીતે નદી વહેતી હોય એ પોતાનો રસ્તો કરી લે છે. ગમે એટલી શિલાઓ આવે, પર્વત આવે, ઉબડખાબડ આવે, પણ નદી તો પોતાની રીતે પોતાનો રસ્તો કરી અને આગળ વહી જાય છે. આપણે પણ એવું જ કરવાનું હોય. એટલે જ સંત કહે છે, સહી લેવું, વહી જવું. આ જ ઉપાય છે. તો ભગવાન આ સમબુદ્ધિનું ફરી ફરીને મહત્ત્વ દર્શાવે છે. બલ્કિ કહેવામાં આવે છે, સમત્વ આરાધનમ અચ્યુતસ્ય. અચ્યુતની વાસ્તવિક આરાધના શું છે? આ સમત્વ બુદ્ધિ જાળવી રાખવી એ જ અચ્યુતની આરાધના કહેવામાં આવે છે. આવી રીતનું નિરૂપણ કર્યા પછી હવે ભગવાન જે ધ્યાનને માટે જે સૂચનો ભગવાને કરવાના છે એનો હવે ભગવાન પ્રારંભ કરે છે. 6ઠ્ઠા અધ્યાયમાં ધ્યાન સાધનાને માટે ભગવાને જેટલી વાત કરેલી છે, જેટલા એમાં સૂચનો કરેલા છે, એટલું બીજે ક્યાંય કોઈ અધ્યાયમાં કહેવામાં આવેલું નથી. તો ભગવાન હવે 10થી 15મા શ્લોક સુધી ધ્યાન પૂર્વે જે કરવાની તૈયારી છે, જે કેવી રીતે ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે, એ બધાની વાત ભગવાન આગળ કરે છે. 10મો શ્લોક. યોગી યુંજીત સતતમ, યોગી યુંજીત સતતમ, આત્માનમ રહસि સ્થિતઃ, આત્માનં રહસि સ્થિતઃ, એકાકીયત ચિત્તાત્મા, એકાકીયત ચિત્તાત્મા, નિરાશીર પરિગ્રહઃ,
સર્વપ્રથમ ભગવાન કહેશે યોગી યુંજીત. યોગી આત્માનમ યુંજીત, યાને પોતાના મનને જોડે, આત્માનુસંધાન કરે, ભગવાનમાં, પરમાત્મા વિષયમાં, સચ્ચિદાનંદ સાક્ષી ચૈતન્ય આત્મ સ્વરૂપમાં પોતાના મનને, આત્માનમ યાને મનને, યુંજીત એમાં લગાડે. ભગવાન કહેશે યોગી યુંજીત, યોગી મનને લગાડે. આમ તો મનને એમાં યોગ કરે, જોડાણ કરે, લગાડે ત્યારે એ શું કહેવાય? યોગી કહેવાય. ભગવાન પહેલેથી જ કહે છે કે યોગી યોગ કરે, જે યોગ કરે એ જ યોગી કહેવાય. પણ ભગવાન શું કહી દે છે? યોગી યોગ કરે. એક સામાન્ય નિયમ છે, જેવી રીતે કહેવામાં આવે દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ બની અને દેવની પૂજા કરે, આવું વિધાન છે. દેવ બની અને પોતાનામાં એ દૈવી ભાવને ધારણ કરીને, એટલા માટે પૂજા પદ્ધતિ કે અનુષ્ઠાન પદ્ધતિ જે આપણી જે છે એમાં સર્વપ્રથમ ન્યાસ વિધિ કરવામાં આવે છે. ન્યાસ કરવો એનો અર્થ દેવતાઓનું આહ્વાન કરી એને એક એક અંગમાં સ્થાપિત કરવામાં આવે. શિરસી, હૃદય, નાભી આ સર્વમાં, હાથમાં, ચરણમાં અનેક પ્રકારના ન્યાસ છે. કરાદિ ન્યાસ છે, હૃદયાદિ ન્યાસ છે, માતૃકા ન્યાસ કહેવામાં આવે છે. બહુ વિસ્તૃત આખું ન્યાસ શાસ્ત્ર છે. એ ન્યાસ શેના માટે છે? તો કે દરેક અંગમાં ઈશ્વરની, પ્રભુની સ્થાપના કરવામાં આવે છે. ઋષિમુનિઓની સ્થાપના કરાય, મંત્રની સ્થાપના કરાય. આ બધાથી શું થાય છે? તો કે મારા વ્યક્તિત્વમાં એક દૈવી ભાવ જે છે એનું આહ્વાન કરવામાં આવે છે. તો દેવમાં જે બધા ગુણો છે અને એ જ દેવને મારા હૃદયમાં કે મારા અંગોમાં હું જ્યારે એને ન્યાસ કરું તો મારું શરીર, મારું અંતર, હૃદય, ઇન્દ્રિયો આ બધું કેવું થઈ જાય છે? પવિત્ર થઈ જાય છે, જાણે કે દેવમય થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે દેવો ભૂત્વા દેવમ યજેત. આમ પણ ભગવાનની પૂજા કરવી હોય તો એ સત્સંપત્તિ તો ધારણ કરવી જ પડે. ગુસ્સો કરતાં કરતાં તો ભગવાનની પૂજા કરાય નહીં. કોઈના ઉપર ગુસ્સો ઉતારતા જાઓ, ઘંટડી વગાડતા જાઓ, પરિણામે ઘંટડી જોર જોરથી વાગે. શેના કારણે? ભગવાનને થાય કે આજ કંઈક થવું લાગે છે, આ ઘંટડી મારા માટે વાગતી નથી ને. તો ભગવાન માટે ઘંટડી વાગે તો પ્રેમથી વાગતી હોય, પણ ગુસ્સો કરતાં કરતાં કરે તો જેના ઉપર ગુસ્સો એના માટે જોર જોરથી ઘંટડી વાગે. તો ગુસ્સો કરતાં કરતાં પૂજા ના કરાય, કે મનમાં હિંસા ભાવ ધારણ કરીને પૂજા આદિ ના કરાય, ભગવાનનું યજન ના કરાય. એટલા માટે દરેક વખતે પૂજા કરતી વખતે, યજ્ઞ યાગ આદિ કરતી વખતે નિયમ આપવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાન આ બધાને એક બાજુ રાખી અને પૂજા યજ્ઞ આદિ કરવાના હોય. તો દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ બની અને દેવનું યજન કરે, ભક્ત બની અને ભગવાનની ભક્તિ કરે. તો ભગવાનની ભક્તિ જ કરવા, ભક્તિ કરે એને જ ભક્ત કહેવાય. તો ભક્ત બનીને ભક્તિ કરે એનો અર્થ શું? અંતરમાં પ્રભુ માટે પ્રેમ ધારણ કરી અને ભગવાનની ઉપાસના કરે. તો આવી જ રીતે ભગવાન અહીંયા પણ કહેશે કે યોગી બની અને યોગ કરે. વ્યવહારમાં પણ આ પ્રમાણે જ કહેવામાં આવતું હોય છે. વ્યાપારી બનીને વ્યાપાર કરે. તો વ્યાપાર કરવો હોય તો પેલા શું બનવું પડે? વ્યાપારી બુદ્ધિ તો હોવી જોઈએ ને, નહીં તો બધું ખાડામાં જાય, બધું નુકસાન જાય. એટલા માટે વ્યાપારી બની અને વ્યાપાર કરવો પડે. તો દરેક જગ્યાએ આ પ્રમાણે જ છે. ભગવાન પણ અહીંયા કહેશે કે યોગી બની અને યોગ કરે. મારે જેવું બનવું હોય એવી ભાવના મારે ધારણ કરવી પડે. આગળ જતાં હું યુક્ત યોગી થવા માગું છું તો મારે અંતરમાં ધારણા પણ એવી જ રાખવી જોઈએ.
તમે જે પ્રમાણે બનવા માગો છો એ પ્રમાણે તમારે ભાવના રાખવાની હોય, અંતરમાં એ પ્રમાણે ભાવો ધારણ કરવાના હોય. ભગવાન અહીંયા કહે છે કે જેને યોગી બનવું છે, યુક્ત યોગી થવું છે, ધ્યાનમાં આરૂઢ થવું છે, તો એણે પણ યોગી બનીને જ યોગ કરવો રહ્યો. એ ભાવના ધારણ કરવી રહી, ફરી ફરીને એનો વિચાર કરવો રહ્યો. કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને ચિરમ વિશ્રાંતિ મેષ્યામી મેરુ શૃંગ ઇવામ બુદહ. ભાવના કરવાની છે, ધ્યાનમાં સ્થિર થઈ જવું છે. તો શું ભાવના કરવી પડે? કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને. ક્યારે હું એ પરમ પાવન પદ એવું પરમાત્મ તત્વ જે છે એમાં હું મારા મનને દીર્ઘકાળ સુધી હું શાંત કરી દઉં. જેવી રીતે પર્વતોની વચ્ચે એક વાદળી હોય તો એ વાદળી ત્યાં કેવી હોય? શાંત હોય, એને હવા અસર નથી કરતી. એવી જ રીતે મારું મન એવું ચિર શાંતિને, વિશ્રાંતિને, સ્થિરતાને ક્યારે પ્રાપ્ત થાય? આવી રીતની ભાવના વારંવાર કરવી પડે. ભગવાનની ભાવના, ભક્ત હોય તો એ ભાવના કરે કે એવો દિવસ ક્યારે આવશે કે હું પૂરા જગતને ભૂલી અને ભગવાનને હું પોકારતો રહું, મને બીજું કંઈ ભાન ના રહે. તો આ ભાવનાથી હું જે બનવા માગું છું કે જે કરું છું એમાં બહુ જ દ્રઢતા આવતી હોય છે. માટે ભગવાન પણ કહેશે કે યોગી યુંજીત. અને આ જે યોગ જે છે એ કેટલી વાર કરવાનું, ધ્યાન કેટલી વાર કરવાનું? ભગવાન કહેશે સતતમ. કૂવો ક્યાં સુધી ખોદવાનો? જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી. નહીં તો 2-4 કુહાડા મારીને કે પાવડા મારીને તો કૂવો ખોદાઈ જતો નથી. તો ક્યાં સુધી અભ્યાસ કરવો પડે? જ્યાં સુધી પાણી પ્રાપ્ત ન થાય. કેટલા દિવસ? જ્યાં સુધી ના પ્રાપ્ત થાય. તમે ઝડપથી કરો તો થોડા દિવસમાં જલ મળી જાય, અને આરામથી કરો તો થોડા વધારે દિવસો લાગે. તો ભગવાન કહેશે કે આ ધ્યાનાભ્યાસ જે છે એ પણ સતત કરવું પડે. કારણ કે સતત કરવાથી જ સંસ્કાર બની રહે. જરૂર એમનેમ કરવાથી પુણ્ય તો પ્રાપ્ત થશે, પરંતુ મારા અંતરના જે સંસ્કાર બદલાવા જોઈએ, આત્મવિષયક સંસ્કાર જે દ્રઢ થવા જોઈએ, એ સતત અભ્યાસથી જ થાય. જેમ કૂવો સતત ખોદવામાં આવે તો જલ નીકળે. થોડા દિવસ ખોદી અને છોડી દીધું તો ફરી પાછું શું થાય? ખાડો પૂરાઈ જાય છે. થોડો ઘણો તો દેખાય છે, પણ એમાં ફરી પાછી માટી આવી જાય, ધૂળ આવી જાય છે. એવું જ અહીંયા પણ છે કે ધ્યાન આદિ અભ્યાસ જે છે એ નિરંતર કરવો પડે, સતત કરવો પડે, તો એના સંસ્કાર જે છે એ દ્રઢ થતા જાય. દેહાત્મ ભાવના સંસ્કાર એટલા બધા દ્રઢ છે. હું પોતાને આ દેહ રૂપે એટલો દ્રઢ રૂપે માનું છું કે હું એનાથી જુદો હોઉં, અલગ હોઉં, એ સંભાવના બનવી કઠિન છે. સંભાવના બની ગઈ તો એ જ્ઞાનમાં સ્થિર રહેવું પણ અતિ કઠિન છે. સમજી લેવું આસાન છે, પણ સમજ્યા પછી એમાં સ્થિતિ પ્રાપ્ત કરવી એ ઘણો બધો અભ્યાસ માગી લે છે. આપણા જીવનમાં એવું જ હોય છે, ઘણું બધું આપણે સમજી લેતા હોઈએ છીએ, પરંતુ એનો અભ્યાસ નથી થતો અને એટલા માટે એ દ્રઢ થતું નથી. તો ધ્યાનનું પણ એવું જ છે. એ સતત અભ્યાસ થાય તો દેહાત્મ ભાવના સંસ્કાર જે છે એ ઢીલા પડે. ખીલ્લી જેટલી વધારે ઠોકી હોય એટલી એને કાઢતા વધારે વાર લાગે. તો દેહમાં આત્મભાવની ખીલ્લી કેવી ઠોકેલી છે? બરાબરની. જન્મો જન્મથી એ ખીલ્લી ઠોકેલી છે, અને એટલા માટે એને કાઢતા પણ એટલી જ વાર લાગે છે. તો અભ્યાસ નિરંતર કરવો પડે છે, સતત કરવો પડે છે. માટે ભગવાન કહે છે યોગી યુંજીત સતતમ. નિરંતર અભ્યાસ. અને આ જે અભ્યાસ જે છે એ ક્યાં કરવાનો? તો ભગવાન કહે છે
રહસી સ્થિતઃ, એકાંતમાં સ્થિત થઈને, એકાંતમાં રહીને. એકાંતમાં રહી અને એકલા જ કરવાની સાધના છે. એકાંતમાં રહેવું કે એકલા રહેવું એનો અર્થ છે બીઈંગ એલોન, નોટ લોનલી. એકલા પડી જઈને નહીં, પરંતુ એકલા રહીને. આ સાધના માટે, ધ્યાન સાધના માટે પણ જો હું કંપની શોધવા જાઉં કે ચાલો મારી સાથે કોઈ કરે, તો એમાં કંઈ આરો આવવાનો નથી. આ સાધના એકાંત સ્થાનમાં શાંત ચિત્તથી કરવાની સાધના છે. તો જ્યાં એકાંત હોય, જ્યાં બીજો કોઈ વિક્ષેપ થવા માટેની સંભાવના ન હોય, એવું જે સ્થાન હોય તો એને કહેવામાં આવે છે કે ધ્યાનને માટે અનુકૂળ છે. શુદ્ધ પવિત્ર એવું સ્થાન હોય એટલા માટે કહેવામાં આવે છે મંદિરમ રમ્ય વિનાશમ. મંદિર હોય, આશ્રમ હોય કે પછી વનમાં કોઈ એકાંત સ્થાન હોય, બીજે ક્યાંય આપણને આવું સ્થાન ન દેખાય. તમે કહો કે અમે ક્યાં વનમાં જવાના ને ક્યાં આશ્રમમાં જવાના, કંઈ નહીં, તમારા ઘરની અગાસી તો છે જ, નહીં તો ઘરનો કોઈ એક ખૂણો પણ હોય જ છે કે જ્યાં આપણે શાંતિથી આ અભ્યાસ કરી શકીએ. હા, જરૂર એવો સમય શોધવો પડે. ઘરમાં હોઈએ તો એવો સમય શોધવાનો કે જ્યારે બીજા કોઈ વિક્ષેપ ન કરે. સવારે વહેલા ઉઠી અને ધ્યાનાભ્યાસ કરીએ. એટલા માટે સવારે ધ્યાનાભ્યાસનું એટલા માટે મહત્ત્વ છે કે આખા દિવસના વ્યવહાર પછી આપણે આરામ કર્યો તો આપણું ચિત્ત કેવું હોય છે? શાંત હોય છે. અને હજુ આ દિવસની ચિંતાઓ કે વ્યવહારો હજુ શરૂ થયા નથી, તો એવો ગાળો છે. અને ઘરમાં પણ બીજા બધા સૂતા હોય, બધી ખળબળ ચાલુ થાય એ પહેલાં આપણે આપણું સાધન ભજન કરીએ, ધ્યાન જપ કરીએ તો એમાં વધારે સરળતા રહેશે. બાકી બધા વ્યવહાર શરૂ થઈ જાય તો પછી મન એટલું શાંત થઈ શકતું નથી. તો ચિત્તને શાંત કરવું આસાન નથી. આ બધા સહાયક જે કંઈ પણ નિમિત્ત છે એ બધાનો આધાર લેવો પડતો હોય છે. તો રહસી સ્થિતઃ, અહીંયા સંતજન મહાપુરુષો કહે છે કે એકદમ જ પરમાત્મ ચિંતન ન થઈ શકે તો એકાંતમાં સંતોનું, મુનિજનોનું સ્મરણ ધ્યાન કરવું. વિતરાગ વિષયમ વા ચિત્તમ, વીતરાગ વિષયમ. જે વીતરાગી એવા સંતો છે, મુનિઓ છે, ગુરુજન છે, એનું ચિંતન કરવું. સીધું પરમાત્મામાં મન ન લાગે તો દ્રષ્ટવા ચિત્રગતાન શાંતાન મુનિન યાતિ મનઃશમમ. સામે એક બે ચિત્ર પણ એવા રાખવા કે જેનું દર્શન કરવાથી આપણું મન જે છે એ શાંત થાય. કોઈ ધ્યાનસ્થ મુનિનું ચિત્ર રાખવું કે જેથી કરીને એને જોવાથી મને એ પ્રમાણે થવાની પ્રેરણા મળે. અને એવું કંઈ ન હોય તો મનથી પણ એવા કોઈ સંતજનનું સ્મરણ કરવું. તો એકાંતમાં રહી અને આત્માભ્યાસ જ કરવાનો છે, પણ એકાંત પચાવવાનું સામર્થ્ય હોવું જોઈએ. એટલા માટે કહેવામાં આવે છે સ્થાનમ વિવિક્તમ યમિનામ વિમુક્તએ કામાતુરાણામ અવિવેકીનામ કામ કારણમ. એકાંત છે જે સંયમી છે એના માટે તો એ કેવું છે ધ્યાનાભ્યાસ માટે બહુ જ અનુકૂળ છે. યમિનામ વિમુક્તએ એને મોક્ષ પ્રદાન કરનાર છે, યોગ્ય રીતે ધ્યાનાભ્યાસ કરી શકે. પણ એકાંત પચાવતા ન આવડે તો ફરી પાછી મન એ જ કામનાઓથી ભરાઈ જાય છે, એ જ વિષય ચિંતનથી ભરાઈ જાય છે. કામાતુરાણામ અવિવેકીનામ, એના માટે તો એકાંત એનું કારણ બની જાય છે. એટલા માટે એકાંતમાં રહેતા પહેલાં આ એકાંતને પચાવવાનું સામર્થ્ય પહેલાં તો પ્રાપ્ત કરવું પડે. થોડો થોડો અભ્યાસ કરો. ઘરમાં પણ એકાંતમાં રહેતા હોય એ પ્રમાણે, નહીં તો 2-4 દિવસ કોઈ આશ્રમમાં જઈને રહો. 2-4 દિવસ રહી શક્યા તો અઠવાડિયું રહો, 10 દિવસ રહો, પણ ખાલી ફરવા જવા માટે નહીં. આ જપ અનુષ્ઠાન, ધ્યાન અનુષ્ઠાન કે પારાયણ આદિ કંઈક કરવા માટે
બાકી ફરવા જવા માટે તો ઘણા બધા સ્થાન છે જ. આશ્રમને ફરવા જવાનું સ્થાન શું કરવા બનાવવું? ત્યાં તો સાધના કરવાની હોય, મનને સમાહિત કરવાનું હોય. તો ધીમે ધીમે આ અભ્યાસ કરવો પડે. ત્યાર પછી ભગવાન કહે છે, યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિત, અને કહે છે એકાકી. આજે સાધના કરવાની છે એ કેવી રીતે કરવાની છે? એકલા રહીને. નહીં તો આશ્રમમાં રહેવા જાય તો પણ 4 જણને સાથે લઈને કહે કે ચાલો આપણે જઈએ. બધા ઋષિકેશ શિબિરમાં આવે ને તો એમાં પણ કંપની શોધે કે તમે આવો તો હું જઉં. કે ઘણા બધા એવા છે આમાં. આવે છે તો જ્ઞાન સાધના શિબિરમાં, પણ છતાં પણ એને શું જોઈએ? ત્યાં કંપની જોઈએ. પછી હું એકલો પડી જાઉં કે એકલી પડી જાઉં. તમે હો તો તમે સાથે હો તો સાથે મળીને જઈએ. હા, શિબિર સુધી વાંધો નથી, કોઈ હોય તો કંઈ વાંધો નહીં. પણ ભગવાન અહીંયા જે ધ્યાન સાધનાની વાત કરે છે એ ધ્યાન સાધના તો એકાકી, એકલા રહીને જ થઈ શકે. હા, જરૂર 2-4 સાથે બેસીને ધ્યાન કરી શકે, પણ એ ધ્યાનમાં ફરી પાછું પોતે એકલાએ જ અંતરયાત્રા કરવાની છે, આગળ વધવાનું છે. અને એટલા માટે બીજું હોય કે ના હોય એ કેવું બની રહેશે? ગૌણ બની રહેશે. તમે બીજાને સાથે લઈને ગયા તો પણ તમારે બીજાને ભૂલવું તો પડશે જ. એના કરતાં એકલા જવું જ સારું. સાથે રાખીને ભૂલવું વધારે કઠિન છે. એના કરતાં તો એકલા જ હોય તે વધારે સારું છે. કારણ કે આખી અંતરયાત્રા છે, અંતર્મુખતાની યાત્રા છે, મનને શાંત કરવાની યાત્રા છે. એટલા માટે ભગવાન સ્પેસિફિકલી કહે છે એકાકી યુંજીત યત ચિત્તાત્મા. યત ચિત્તાત્મા યાને જેનું ચિત્ત, શરીર આ બધું કેવું છે? સંયત છે. નિરાશીહી. નિરાશીહી યાને અંતરમાં બીજી કોઈ આશા રાખ્યા વગર. જેટલી અંતરમાં આશા હશે, અપેક્ષા હશે, કામનાઓ હશે, એટલું જ મન ફરી અશાંત થવાનું છે. એટલા માટે ધ્યાન સમય પૂરતું તો મનમાંથી બધું જ કાઢીને જ રાખવાનું હોય. નહીં તો ધ્યાનનો સમય જ સૌથી શ્રેષ્ઠ પ્લાનિંગ કરવાનો સમય બની રહે છે. ધ્યાન નથી થતું, બીજું બધું પ્લાનિંગ થાય. કારણ કે અમથા તો નિરાતે બેસતા નથી. એમાં નિરાતે બેઠા તો ફરી પાછું આજે શું કરવાનું, કાલે શું કરવાનું, મહિના પછી શું કરવાનું, એ બધું પ્લાનિંગ એમાં ચાલ્યા કરે. તો જેટલી આશા, અપેક્ષા આ બધું જેટલું ઓછું હોય એટલું જ મન શાંત રહેવાનું છે. માટે કહેશે નિરાશીહી. અપરિગ્રહ. જેટલો પરિગ્રહ વધારે એટલું એને સંભાળવાનું વધારે થાય. એટલા માટે જેટલો પરિગ્રહ ઓછો, જેટલો સામાન ઓછો એટલી ચિંતા ઓછી. તો એવી રીતે ભગવાન કહે છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ધ્યાન સાધનામાં પ્રવૃત્ત થવાનું હોય તો જ મન ધીમે ધીમે શાંત થશે. ભગવાને આ મનોસ્થિતિ દર્શાવી. ધ્યાન સાધનાને માટે અનુકૂળ એવી મનોસ્થિતિ કેવી હોવી જોઈએ, એના માટે કેવી રીતે યત્ન કરવો જોઈએ, એ બધું ભગવાને દર્શાવ્યું. હવે ભગવાન ધ્યાન માટેના બીજા સાધનો, એનું સ્થાન, આસન આ બધું જે છે એની વાત ભગવાન 11મા શ્લોકમાં કરે છે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિतं નાતિનીચં નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરम् ચૈલાજિનકુશોત્તરम्
ભગવાન બહુ નાની નાની વાતો પણ દર્શાવી દેશે. ધ્યાન કરવાને માટે સર્વપ્રથમ શું? તો ભગવાન કહેશે શુચૌ દેશે આસનમ પ્રતિષ્ઠાપ્ય. જ્યાં ધ્યાન કરવા બેસવાનું છે એ દેશ, એ સ્થાન કેવું હોવું જોઈએ? પવિત્ર હોય. પવિત્ર હોય એની પહેલાં એ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, સાફ સફાઈવાળું સ્થાન હોવું જોઈએ. અને એની ઉપર એની પવિત્રતા, એનો અર્થ છે કે એ સ્થાનને આપણે શુદ્ધ કરી દેવું જોઈએ. માત્ર સફાઈ પૂરતી નથી, પણ સાથે સાથે કેવું હોય? પવિત્ર હોય. કોઈ પણ સ્થાનને ધૂપ આદિથી શુદ્ધ કરી શકાય. જલ, ગંગાજલ આદિ છાંટી અને એની શુદ્ધિ કે એની પવિત્રતા કરી શકાય. તો એવું સૂચિ દેશમાં, શુદ્ધ અને પવિત્ર દેશમાં આસનમ પ્રતિષ્ઠાપ્ય, આત્મનઃ આસનમ પ્રતિષ્ઠાપ્ય, પોતાનું આસન ત્યાં એની પ્રતિષ્ઠા કરીને. આસન ખાલી નાખવાનું નથી, પણ શું કરવાનું છે? પ્રતિષ્ઠા કરવાની છે. આસનની પ્રતિષ્ઠા કરવી એનો અર્થ શું? બે રીતે એને જોવામાં આવે છે કે એક તો જે આસન પર હું ધ્યાન જપ આદિ કરું છું એ આસનનો બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કરવામાં ન આવે. એના પર હું માત્ર ધ્યાન જપ જ કરું. અને એવી રીતે એક આસન પર કરતાં કરતાં એ આસન પ્રતિષ્ઠિત થાય. અને બીજું, એ બને ત્યાં સુધી એ જ સ્થાનમાં હું કરું. રોજ રોજ સ્થાન બદલતા રહેવાનું ના હોય, પણ જ્યાં સુધી ઘરમાં છું તો હું એ જ સ્થાનમાં કરું. હા, પછી બહાર ગયા ક્યાંક એકાંતવાસ કરવા એ અલગ વાત છે, પરંતુ બને ત્યાં સુધી, જ્યાં સુધી હું ઘરમાં છું તો એ એક જ સ્થાનમાં કરું અને એક જ આસનનો ઉપયોગ કરું. આપણે જે કંઈ પણ મનથી ચિંતન કરીએ છીએ એનો પ્રભાવ આજુબાજુના વાતાવરણ પર પડતો જ હોય છે. એટલા માટે જે સ્થાનમાં આપણે રોજ જપ અને ધ્યાન કરીએ તો એ સ્થાનનું એક આખું વાતાવરણ, એના વાઇબ્રેશન આખા જે છે એ બદલાઈ જતા હોય છે. અને બીજા દિવસે હું ત્યાં બેસું તો ફરી એક જે વાઇબ્રેશન છે, જે એક માહોલ તૈયાર થયેલો છે, એ ફરી મનને શાંત કરવામાં સહાયભૂત થાય છે. આશ્રમ તમે આવો તો કેમ શાંતિ અનુભવાય છે? કારણ કે અહીંયા કાર્ય ક્યાં થાય છે? એ જ બધા કાર્ય થાય છે. સત્સંગ થાય છે, ભજન થાય છે, ભગવાનની સેવા પૂજા થાય છે. એના પરિણામે શું છે? તો કે એક સંસ્કાર, એક વાતાવરણ બની ગયું છે. અને એટલા માટે જે આવે એને બધાને શું થાય? બહુ શાંતિ મળે, બહુ શાંતિ મળે, બહુ સારું લાગે. તો આ કરવાથી આ એક વાતાવરણ બનતું હોય છે. આપણા ઘરમાં પણ આપણે જે સાધન ભજન કરીએ એને એક જ સ્થાનમાં કરીએ તો એ સ્થાન એવું બને છે કે પછી આપણે ત્યાં બેસીએ તો આપણા મનને પણ ત્યાં એ જ પ્રેરણા મળે છે કે અહીંયા બેસીને શું કરવાનું છે? ધ્યાન ભજન કરવાનું છે, જપ કરવાના છે. તો આવી રીતે એક સ્થાનમાં, અને જે આસન આપણે વાપરીએ છીએ એ આસન પણ કેવું હોવું જોઈએ? એક હોવું જોઈએ. દર મહિને આસન નવા નવા લાવીને બદલાય નહીં. અને એક આસન વાપરીએ એ પણ શુદ્ધ હોવું જોઈએ. એવું નહીં કે વર્ષોનું મેલું ગયેલું એને હાથ અડાડતા પણ તકલીફ થાય. મોટે ભાગે લોકો આસન, એક આસન વાપરવાનું કહીએ એટલે એવું એક વાપરે કે હવે આને તો ધોઈએ તો આમાંથી બધું નીકળી જાય, કે બધા સંસ્કાર જતા રહે. એટલા માટે ધોવે પણ નહીં. અંતે એવું આસન થઈ જાય કે એનો કયો રંગ છે એ પણ ખબર ના પડે. બધા જ બેક્ટેરિયા એમાં ભરેલા હોય. તો એવી રીતે કહેવાનો આશય નથી. આસનને ધોવાથી એમાં રહેલા સંસ્કાર જતા નહીં રહે,
જેવી રીતે તમે રોજ સ્નાન કરો છો, મનમાં રહેલા સંસ્કાર કંઈ બદલાય છે સ્નાન કરવાથી? નથી બદલાતા. એવી રીતે આસનમાં જે સંસ્કાર છે એ કોઈ એને ધોવાથી કોઈ ધોવાઈ જવાના નથી. એટલે આસન શુદ્ધ હોવું જોઈએ, એને બદલ કરવાનું ના હોય. પણ એનો અર્થ એક નહીં, એ નહીં કે વર્ષો સુધી એને એમ જ રાખીએ, હલાવીએ નહીં, એને ધોઈએ નહીં, વાળીને મૂકીએ નહીં. કારણ કે જરાક અડીશું તો શું થશે? અંદરથી બધું ખરી જશે. તો એવું નથી. શુદ્ધ દેશમાં શુદ્ધ આસન, એક આસન, સ્થિર આસન, યાને એક દેશમાં એ જ આસન ત્યારે એને કેવું કહેવાય? સ્થિર આસન. અને એને જ કહેવાય કે આસનની પ્રતિષ્ઠા થઈ. તો શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ. સ્થિર આસન, રોજ જગ્યા બદલવાની ના હોય. આગળ ભગવાન કહેશે નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ. આજે આસન કે જેના પર ધ્યાન કરવાનું છે, જપ કરવા બેસો છો, જે પણ, એ આસન અતિ ઊંચું નહીં હોવું જોઈએ. કારણ કે ખૂબ ઊંચું આસન હોય, તમે જપ કર્યા અને કરવા બેઠા છો અને એકાગ્રતા થઈ અને કંઈક પેલી ધ્યાન ન રહ્યું તો શરીર કદાચ પડી જાય અને કંઈક દુખાવા થઈ, હાડકાં ભાંગે એવું થાય અને પછી જપ છૂટી જાય. એવું નહીં થવું જોઈએ કે આ તો જપ કરવા બેઠા ને શું થયું? હાડકાં ભાંગી ગયા, કમર તૂટી ગઈ. તો એવું નહીં થવું જોઈએ. શરીરને સાચવવાનું છે, શરીરથી જ તો સાધના કરવાની છે. એટલા માટે અતિ ઊંચું આસન ના હોય. ટેબલ પર ચડીને કરવા બેસો તો પછી એ યોગ્ય નહીં. અને સાથે સાથે કહેશે કે અતિ નીચું પણ ના હોય. ઘણા જમીનમાં ખાડો કરીને બેસતા હોય ને, તો આ ધ્યાન આદિ કરવાને માટે એટલું નીચું આસન પણ કહેવામાં આવતું નથી. આ ખાડો કરીને બેસે એક અલગ પ્રકારની તપશ્ચર્યા છે, એની ના નથી, આપણે વિરોધ નથી કરતા. પરંતુ ભગવાન જે ધ્યાન સાધનાની વાત કરે છે એના માટે એટલું નીચે જવાની જરૂર નહીં. એવું નથી કે અંદરથી કંઈક પવિત્રતા નીકળશે અને એમાં બેસીશું તો શું થશે? આપણે જલ્દી એમાં શાંત થઈ શકીશું. મને એવું નથી. પણ ભગવાન કહેશે અતિ ઉપર નહીં, અતિ નીચે નહીં. ખાડો કરીને બેસવાનું નથી અને એકદમ જમીન પર પણ નહીં બેસવાનું. કારણ કે જમીન પર એકદમ બેસવામાં આવે તો જમીનમાંથી જે પણ ઠંડક, ગરમી જે કંઈ પણ નીકળે છે ફરી શરીર ઉપર અસર કરે. અને એટલા માટે એકદમ જમીન પર પણ નથી બેસવાનું. તો ક્યાં બેસવાનું? ભગવાન આસનને પણ દર્શાવે છે. ચૈલા જીન કુશોત્તરમ. આસન કેવું હોય? તો ભગવાન એના 3 સ્તર બતાવે છે. સૌથી નીચે કહેશે કુશાસન. કુશાસન યાને ઘાસનું કે જે વાંસનું આસન હોય એ. સૌથી નીચે કુશાસન હોય, એની ઉપર મૃગચર્મ આદિ અજીનકે છે અને એના ઉપર સાદું વસ્ત્ર. આવી રીતે આસનને દર્શાવવામાં આવે છે. પહેલાંના સમયમાં લાદી કે એવું કંઈ તો હતું નહીં, માટી જ હોય, લીપણ કરવામાં આવેલું હોય. અને એટલા માટે એમાંથી જે ઠંડક નીકળતી હોય કે પછી જીવજંતુ કંઈ નીકળતા હોય તો કુશાસન હોય તો એનાથી રક્ષા થઈ જાય. અને એ કુશાસન ઉપર અજીન, મૃગચર્મ આદિ આજકાલ તો એ વાપરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જે એમાંથી ઠંડક આદિ ન લાગે એટલા માટે કોઈ ગરમ આસન, ધાબળો આદિ હોય કે ગરમ ઊનનું આસન હોય તો એ પાથરવાનું હોય. અને એના ઉપર સાદું વસ્ત્ર, કોટન વસ્ત્રનું જે આસન હોય એ પાથરવાનું હોય. તો કુશ, પછી ગરમ વસ્ત્ર અને પછી સાદું વસ્ત્ર. આ સામાન્ય વિધિ કહેવામાં આવે છે. જરૂરી નથી કે આ પ્રમાણે જ હોવું જોઈએ ને આવું રાખીશું તો જ મન શાંત થશે, એવું નથી. તમને અનુકૂળ જેવું આસન હોય એ આસન રાખવાનું હોય. પછી એક સામાન્ય નાની એવી પાતળી એવી ગાદી હોય, એના ઉપર બેસી શકો તો એ પણ સરસ છે.
ગુજરાતની ગરમીમાં હંમેશા ગરમ આસન ધાબળા પર બેસવું પણ સંભવ નથી, એટલા માટે એવો નિયમ નથી. એટલે તમને પાછું એવું ના થાય કે ગુરુમાએ એને ભગવાને કીધું છે એટલે હવે તો ધાબળા પર જ બેસવાનું એમ પછી શરીરમાં ગરમી નીકળી પડશે, ફોડકી નીકળી પડશે તો પછી એ વધારે તકલીફ પડે. તો જેવી રીતનું વાતાવરણ છે એને અનુકૂળ સમજી અને આસન રાખવાનું છે. એવી રીતનું આસન હોય કે એકદમ પાતળું પણ ના હોય અને એકદમ 4-5 ઇંચની ગાદી લઈને બેસવાનું ના હોય. એકદમ પાતળું હોય તો એ ફરી એટલું આપણું લોહીનું પરિભ્રમણ એટલું નહીં થવા દે અને એટલા માટે ખાલી ચડી જશે. ઢંઢો પીલો જેવું 4-5 ઇંચની ગાદી લઈને બેસો તો સીધા નહીં બેસી શકો, ખૂંદ નીકળી જશે. તો એવી રીતે પણ ધ્યાન નહીં થાય. અને એટલા માટે અતિ જાડું પણ નહીં, એકદમ પાતળું પણ નહીં, પણ સામાન્ય એવી 1 થી 1.5 ઇંચની એવી કંઈક ગાદી હોય તો એ બેસવાને માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે, કે જેમાં લોહીનું પરિભ્રમણ પણ થઈ શકે, એકદમ શરીર અકળાઈ ના જાય અને સીધું પણ બેસી શકાય. તો એવું આસન હંમેશા રાખવાનું હોય. ચૈલાજીન કુશોત્તરમ. ધ્યાન માટે જે કંઈ પણ દર્શાવવામાં આવે છે એ બધું ધ્યાનમાં હું સારી રીતે પ્રવેશ કરી શકું એના અર્થે એ સહાયભૂત તરીકે દર્શાવવામાં આવે છે. બાકી જે કરવાથી મન શાંત થાય એ જ હકીકતમાં શું કહેવાય? એનું સાધન કહેવાય. ભગવાન આપણને સામાન્ય ખ્યાલ આપી દે છે, પછી એ આસનનો ખ્યાલ હોય, સ્થાનનો ખ્યાલ હોય, આ બધા ભગવાન સામાન્ય ઉપાય દર્શાવે છે. જે રીતે મારું મન શાંત થાય એ મારા માટે યોગ્ય કહેવાય. ભગવાને અહીંયા એવું કંઈ પણ કીધેલું નથી કે તમે આસનમાં જ્યારે બેસો ત્યારે પદ્માસનમાં બેસો, સિદ્ધાસનમાં બેસો, એવું પણ ભગવાન કંઈ કહેતા નથી. આગળ પણ શરીર સ્થિતિની ભગવાન વાત કરવાના છે. તો ભગવાન એવું કોઈ નામ આપતા નથી, બલ્કિ ભગવાન શું કહે છે? સુખમાસનમ. સુખપૂર્વક તમે લાંબો સમય, ઓછામાં ઓછી 45 મિનિટ બેસી શકો એવું સામર્થ્ય હોવું જોઈએ. પછી એ જેના પર બેસવાથી બેસી શકાય, કોટનની ગાદી હોય કે સામાન્ય વસ્ત્ર હોય કે પછી ધાબળો હોય શિયાળામાં એના ઉપર બેસો. મુખ્ય વસ્તુ શું છે? તમે દીર્ઘકાલ સુધી નિશ્ચિંત રૂપે સ્વસ્થતાથી એના ઉપર કમસે કમ 45 મિનિટ જેટલો દીર્ઘકાલ તમે બેસી શકો. એનાથી વધારે બેસી શકાય તો બહુ સારું જ છે, વધારે વધારવાનું જ છે, પણ મિનિમમ શું કહેવામાં આવે? 45 મિનિટ કહેવામાં આવે છે. તો આવી રીતે ભગવાને આ આસનની સ્થિતિ દર્શાવી. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે આવો જ્યારે ધ્યાનાભ્યાસ કરવાનો હોય તો મુનિને માટે, આવા ધ્યાન યોગીને માટે મુખ્ય 6 સાધન કહેવામાં આવે છે. એકાંતવાસો લઘુભોજનાદિ. એકાંતવાસ ભગવાન એકાંત તો કહેવાના જ છે. હા, એટલે થોડો અભ્યાસ જરૂર રાખો. આમ પણ બધા બોલે તો ખરા, એકલા આવ્યા ને એકલા જવાના. આ વાક્ય જીવનમાં કોણ નહીં બોલ્યું હોય કહો? અને છતાં પણ આખું જીવન શું શોધે? કંપની શોધે. બોલ્યા કરે એકલા આવવાના ને એકલા જવાના, પણ વચ્ચે તો અમે કેવા રહીએ? સાથે ને સાથે જ રહીએ, કંઈ વાંધો નહીં. સાથ સહકાર તો બહુ સારી વસ્તુ છે, જેમાં વાંધો નથી. પણ જ્યાં સાધન ભજનની વાત આવે તો થોડું એકલા બેસતા, એકલા રહેતા આવડવું જ જોઈએ. તો ભગવાન ફરીને એ કહે જ છે, આ શ્લોકમાં પણ કહેશે એકાંતવાસઃ. બીજું કહેશે લઘુ ભોજન. લઘુ ભોજન યાને ઓછું ભોજન, અલ્પ ભોજન. 3 ટાઈમ ભરપેટ ખાવાથી ધ્યાન થવાનું નથી, હે ને? તો લઘુ ભોજન, કારણ કે ધ્યાનાભ્યાસ કરવાનો છે, બેસવાનું છે, નિદ્રા આદિથી બચવાનું છે, એટલા માટે પેટને હલકું રાખવું પડે. નહીં તો
પેટ એકદમ ફૂલ કરી દેવામાં આવે તો પછી બધી શક્તિ તો એને પચાવવામાં જ વપરાવાની છે. પછી બુદ્ધિ બહુ કામ કરે નહીં. બુદ્ધિને ક્યાં લાગવું પડે ત્યાં જ લાગવું પડે. પછી એ પરમાત્મા ચિંતનમાં લાગતી નથી. તો લઘુ ભોજન ભગવાન પણ છેક 18મા અધ્યાયમાં આ ધ્યાન યોગની સાધના દર્શાવે છે. ત્યાં પણ ભગવાન કહે છે વિવિક્ત સેવી લઘ્વાસી. ત્યાં પણ ભગવાન કહે છે લઘ્વાસી, વિવિક્ત સેવી, એકાંતમાં રહેનાર, લઘ્વાસી અને લઘુ ભોજન કરનાર. તો અહીંયા પણ એને સાધન રૂપે દર્શાવવામાં આવ્યું. ત્રીજું સાધન કહેવાય છે મૌનમ. મૌન ધારણ કરવું, બને એટલું ઓછું બોલવું. સંપૂર્ણ મૌન ના રહી શકાય એવું હોય તો પણ હંમેશા ધ્યાન યોગીએ વ્યર્થ પ્રલાપ તો છોડવો જ જોઈએ. કારણ કે જેટલું વધારે બોલો એટલું મનમાં એ સંસ્કાર પડવાના જ છે અને એ મનને ચંચળ કરવાનું છે. જેટલા વ્યવહાર વધારે એટલું મન વધારે અશાંત થવાનું જ છે. એટલા માટે ધ્યાન યોગીને માટે, નિધિધ્યાસન કરનારને માટે મૌન એ મુખ્ય સાધન કહેવામાં આવે છે. યોગસ્ય પ્રથમમ દ્વારમ વાંગ નિરોધઃ. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે આ ધ્યાન યોગનું પ્રથમ દ્વાર શું છે? વાંગ નિરોધ, વાણીનો નિરોધ, મૌન રહેવું. આગળ કહે છે નિરાશા. નિરાશા યાને ગુજરાતીની નિરાશા નહીં કે નિરાશ થઈ જવું, પણ નિરાશા યાને આશા અપેક્ષાઓનો ત્યાગ કરવો. કર્ણાવરોધ. કર્ણાવરોધ યાને જે કંઈ પણ ઇન્દ્રિય આદિ કરણ જે છે એનો અવરોધ, એનો સંયમ કરવો, એને રોકીને રાખવા. ઇન્દ્રિય સંયમ ધારણ કરવો. અને મુનેહે અસોહો સંયમનમ. અસોહો સંયમનમ યાને પ્રાણ પરનું સંયમન. ધ્યાનાભ્યાસમાં પ્રાણાયામનો અભ્યાસ થોડો કરવો જ જોઈએ. પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે. ઉપનિષદ કહેશે પ્રાણ અને મન આ બંનેનો સીધો સંબંધ છે. પ્રાણ માટે મન બંધન છે, મનને માટે પ્રાણ બંધન છે. તમે તમારા અનુભવમાં જ જોશો તો મન જેટલું ચંચળ થાય, ઉદ્વિગ્ન થાય તો પ્રાણની ગતિ પણ વધી જાય છે. શ્વાસ ચડવા લાગે છે, શ્વાસની ગતિ વધી જાય છે. અને મન શાંત હોય તો શ્વસન પણ કેવા થાય છે? શાંત ગતિથી થાય છે. તો આ બંનેનો સંબંધ છે. પ્રાણાયામ કરો, મન શાંત થાય છે. એટલા માટે કોઈ બહુ જ ઉદ્વિગ્ન હોય તો એને શું કહેવામાં આવે? ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ લો કહેવામાં આવે કે થોડા ઊંડા શ્વાસ લો. તો ઊંડા શ્વાસ લેવાથી શું થાય? શાંત થાય. આજકાલ ફેશન છે ને, કોઈ બહુ જ આમ ઉદ્વિગ્ન હોય તો કે ડીપ બ્રીથ કરવામાં આવે. હા, એટલે પેલો વિચારો કરે 2-4 વખત તો મન કેવું થઈ જાય? થોડું પેલામાંથી બહાર નીકળી જાય. તો પ્રાણાયામ જે છે એ મનને શાંત કરવા માટેનું એક સાધન છે. તો પ્રાણાયામ નિત્ય નિરંતર થોડો પ્રાણાયામનો અભ્યાસ થવો જોઈએ. અને જેને ધ્યાનમાં પ્રવેશ કરવો છે એણે તો પ્રાણાયામ કરવા જ જોઈએ. પ્રાણાયામ એ માત્ર શરીર સ્વાસ્થ્ય માટે નથી. આજકાલ માત્ર એના માટે જ કરવામાં આવે કે પ્રાણાયામ શેના માટે કરો? કપાલભાતિ કરો, કુંભક કરો કે પછી ભસ્રિકા કરો, અનુલોમ વિલોમ કરો. આ બધું શરીર સ્વાસ્થ્ય માટે બરાબર છે, પણ મુખ્ય સંબંધ કોની સાથે છે? પ્રાણનો સંયમનમ અને એના થકી મનનો સંયમ, મન ઉપર કંટ્રોલ. એના માટે પ્રાણ નિયમન કહેવામાં આવે છે. તો આ જે 6 સાધન જે છે એ ચિત્ત પ્રસાદમ જનયંતી શીઘ્રમ. યોગીના મનને એ પ્રસન્ન નિર્મલ કરનાર છે. અને મન જેટલું પ્રસન્ન નિર્મલ થયું એટલું જ જલ્દી એ પરમાત્મ ધ્યાનમાં પણ લાગી શકે છે.
તો ભગવાન અહીંયા આ જ બધા સાધનોનું નિરૂપણ કરી રહ્યા છે. આસનની ભગવાને વાત કરી, નાત્યુચ્છિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. આ બધી તૈયારી ભગવાને દર્શાવી. આ તૈયારી કરીને શું કરવાનું? ધ્યાન કરવાનું. ખાલી તૈયારી નથી કરવાની. નહીં તો તૈયારીમાં એટલો બધો સમય કાઢે કે ધ્યાન કરતી વખતે થાકી જાય ને સૂઈ જાય. કે ધ્યાન કરવા બેસવાનું છે એટલે શું કરવું? રૂમ સફાઈ કરી નાખું કે હે ને, બધું બરાબર ઝીણું ઝીણું બધું સાફ કરે ને ઘણા બધું પછી શોધવા જાય કે હવે આ આસન પાથરું ના પેલું આસન, આ ધાબળો બરાબર પેલો ધાબળો બરાબર, આમ શોધવામાં કેટલો બધો સમય જતો રહે. ફરી પાછી એમ થાય કે હવે સરસ અગરબત્તી કરીએ, ધૂપ સરસ કરીએ તો વાતાવરણ સરસ બની જાય. પાછી અગરબત્તી શોધવામાં અડધો કલાક કાઢી નાખે, આ કરું કે પેલું કરું, આ કરું કે પેલું કરું. તો આ તૈયારીમાં સમય બધો આટલો બધો કાઢી નાખે અને પછી કંઈ કરે નહીં તો એનો કોઈ અર્થ નથી. એટલા માટે ભગવાન કહેશે આ બધી પૂર્વ તૈયારી કરી અને પછી શું કરવાનું છે. તો સર્વપ્રથમ ભગવાન દર્શાવે છે કે આ પ્રમાણે તૈયારી કરી અને પછી મનોસ્થિતિને ભગવાન દર્શાવે છે કે મનને લગાવવાનું છે. અને પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે શરીર સ્થિતિ. ધ્યાન જપ કરતી વખતે શરીર કેવી રીતે કેવું રાખવાનું, કેવી રીતે બેસવાનું, એ બધું ભગવાન આગળના 2 શ્લોકમાં દર્શાવશે અને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.